પણ વાતડિયું વિગડાળિયું જણ જણાને જુદવ્યું હેડા હેડા માનવી પછી હેડી હેડી વાત નથી મફતમાં મળતું એનું કાંઈક મોલ ચૂકવવું પડતું છે જેથી આ રાઠોડ પરિવાર રાજસ્થાનની ઢીંગી ધરતીને મેલી અને જેની કુળની માતા ગઢના કાંગરે માં ભગવતી નાગણેશ્વરી માં જગદંબા ચામુંડા જેવી દેવ બેઠી પણ સાહેબ જેથી તમારા જ્યાં દાણો પાણી ખૂટી જાય જ્યાં અંજળ પૂરા થઈ જાય એટલે માણાને ગમે એવી જાગીરી હોય ને તો એ મેકીને નીકળી જવું પડે છે રાજસ્થાન અને ત્યાંથી નીકળ્યા એટલે આજનું સાહેબ જે ઉદયપુર છે ઉદયપુરની માલવા રાઠોડ પરિવારનો કબીલો જે કઈ થોડા વરા રોકાણા છે પણ એક દી સપનાની માલવા આવી અને મારી ભગવતી માં નાગણેશ્વરી ને માં ચામુંડાએ કીધું કે રાઠોડો આ ધરતીને મેકીને અહીંથી નીકળી જાવ બાપ પણ મારી ક્યાં જાય દી ઉગે અને તમારા જે વડીલોના માથે બાંધેલું સફેદ પનિયું હોય ને એ પનિયાને એક લાકડીની હારે બાંધી અને આભની સામે ઊંચો કરજો જે દિશા સામે પનિયું આમ ફટફટે ને ધજા ઘોડે એ દિશાની ઉપર તમારા કુટુંબ કબીલાને લઈને અહીંથી નીકળે પણ મારી જોજે હો નહીં ગામમાં ખોયડા નહીં સીમમાં ખેતર આ પરિવાર નાના મોટા બસડાને લઈને અમે ક્યાં જાય છે અને તેથી મારી નાગણેશ્વરી મારી ગઢની રાંગની કાળી નાગણી મારી ચામુંડાએ કીધું કે જે દિશાએ પવન ફેંકાય એ દિશાની માથે આજે રાઠોડનો કબીલો હાલી નીકળે ને હું ચામુંડા નાગણેશ્વરી 5 ડગલા તમારી આગળ હાલીશ માથી મોટું કોઈ નથી સાહેબ દિવસ ઉગ્યો પરિવાર કુટુંબ કબીલા માં ભગવતી નાગણેશ્વરી માં ચામુંડાના નામનો જયનો નાદ બોલાવી અને ત્યાંથી હાલી નીકળ્યા પણ આજનું જે લોલાણા રહ્યું સાહેબ લોલાણાના ટીમાની માથે પગ્યાથી આવી મેઘલી અંધારી રાત મળી ગઈ પણ કે બંધ કેડિયા માથે આંટિયાળી જેને પાઘડિયું હતી ને એને માં ચામુંડા અને માં નાગણેશ્વરી નો સંકલ્પ કરીને કીધું વાણી આજનો વસાવટ અહીં કરીએ છીએ માળાની માલપા 1,500 લીધી મારી ભગવતી નાગણેશ્વરી માં ચામુંડાએ 1,500 આપી ને લોલાણાના ટીંબાની માથે વસાવટ તેથી અમારી રાઠોડની વસ્તીએ કીધું છે ઉપર આપ નીચે ધરતી જેના ઘટની માલવા મારી નાગણેશ્વરી ચામુંડાના નામની માળા ઉપર એક માળી જોજે હવે આ પરદેશના પરિયાણ છે હો અને તેથી મારી ચામુંડા નાગણેશ્વરીએ કીધું કે મારી રાઠોડની વસ્તી આજ જો કદાચ મારી રજા અને મારી આગેવાની સામે જો ડગલા માંડ્યા હોય જો કોઈને કવેળાનો કાંટો ખાટો હોડકાર આવવા દઉં ને તેથી તો રાઠોડ તમારા સોગલે હું નાગણેશ્વરી ચામુંડાનો જો બાપાની માથે કાંઈક સમય થોડો સમય રોકાણાય છે અને પછી પાછું આ મન નો માને ને મન નો માને એટલે તમારી માટે કરોડોનું લાખોનું હોય તો એ ધોળી સમાન છે ન્યાથી ની પાછા ઉછાળા ભરી અને પનારના ટીંબાની માથે આવ્યા છે
પનારના ટીમાની માથે આવ્યા એટલે ગમે એવા ભાઈઓ જાયું હોય ને સાહેબ, એક બાપના દીકરા હોય તોય અંદરો અંદર નાની મોટી થોડીક મનતાણ થવા માંડે ને એટલે વડીલ હોય એ સમજી જાય કે ભાઈ હવે આ ઝાઝુ બથ ભરવામાં મજા નથી. પણ એ રાઠોડ પરિવારના વડવા હતા ને, એને એકબીજાના મોઢાની સામે, કોઈના મોઢાની માથે નૂર હોય, કોઈના મોઢાની માથે ન હોય. એટલે પનારના ટીમાની માથેથી નહીં, જ્યારે ઉછાળા ભર્યા એટલે એમાં એક બે ભાઈઓ હતા, એને કીધું ભાઈ હવે તમે અહીંથી ક્યાં જાઓ છો? કે ભાઈ જ્યાં અમારી નાગણેશ્વરી માં ચામુંડા અમારા અંજળ લઈ જાય ત્યાં જવું છે. એ તો ભાઈ હવે તમે તો ગામડે કેટલો પંથ કાપીને આ સુધી આવ્યા, તમારે જવું હોય તો જાવ, હવે અમારે તમારી હારે હંગાત નથી કરવો. ત્યાંથી એક બે ભાઈઓએ કાવીઠાનો માર્ગ લીધો અને બાકીના જે વધ્યા ને એને ઝાલાવાડનો માર્ગ લીધો. માર્ગ લીધો. ક્યાં જાય? જગ જૂની જેને ઝાલાવાડ કહેવાય છે. ધાંગધ્રા 24, વઢવાણ 24, આ બધી 24 ના સ્ટેટ રજવાડા હતા. ધીમે 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 હાલતા આજનું સરા અને હળવદની વચ્ચે ભલગામડા ગામ છે સાહેબ. આજનું તારીખમાં મોજોતું ગામ છે. ભલગામડાના સીમાડાની માથે મારી રાઠોડ પરિવારની વસ્તી આવીને ત્યાં સૂર્ય નારાયણ રાંદલના ઓરડે જવાની તૈયારી કરી રહ્યા છે. જેને મને ખોળાની માનતા લઈને કીધું છે બાપ, એક દી જીજાબાઈ ને જીજાબાઈએ શિવાજીને કીધું તું ધાવી લે, જેટલું ધાવું એટલું. એક દી તારે ધાવવાની વેળા નહીં રે. એક દી ભલગામડા ગામના ટીમાની માથે એ ક્ષત્રિયાની પૂરીમાએ કીધું છે કે રતનસિંહ ધાવી લેજે બાપ. કારણ માં મારી મોઢેથી કઈ ન કે, પણ માં દીકરાની બોલી, દીકરાની હાલ, દીકરાની વાણી અને દીકરાના લાડકોડ ઉપરથી જનેતા વર્તી શકે મારા દીકરાનું આયુષ કેટલું છે. એક દી ભલગામડાના ટીમાની માથે એ ક્ષત્રિયાની મારી પૂરીમાં એ કીધું તું રતનસિંહ ધાવી લેજે બાપ. આ દુનિયાની માલપા તારે કઈક નોખું કરવાનું છે. એટલે અમે કહી છે ને સાહેબ, ખુમારી બાપના લોહીમાંથી મળે અને ખાનદાનની ઉદારતા તો માના ધાવણમાંથી મળે. એ ભલગામડા ગામના સીમાડે આવ્યા અને સૂર્યનારાયણ રનાદેના ઓરડે જવાની તૈયારી કરી રહ્યા છે. અને જે 5-7 પરિવારના જે વડીલો હતા ને, એને ભલગામડા ગામની માથે આમ મીટ માંડી, મેઘલી અંધારી રાત મળે ન મળે, મળે ન મળે. અને ગામના ઝાપાની માલિકા ગયા ને ત્યાં તો હાવ મેઘલી અંધારી રાત મળે. અને જે વડીલ કાયમ માતાજી નાગણેશ્વરી ચામુંડાને પૂછતા ને એને ડોકમાંથી માળા કાઢી વચન અને વધાવાનો દાણો ગણે ને, માળાના મોતીની માલપાથી મારી રાઠોડ પરિવારની જાગતી જોજ મારી નાગણેશ્વરી ચામુંડા બોલી, હે મારી રાઠોડની વસ્તી આજ સુધી ગામડે ગામડે વગડા વેઠીને આવ્યા ને, હવે આ ગામના ટીબેથી ડગલું ન ભરતા અહીંયા જો કદાચ હોનાની મેખું ન મારું તો તમારી કુળની દેવી ન હોય.
વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. મારી ભગવતીનો આદેશ થઈ ગયો એટલે જેટલા પાઘડી બંધ હતા એનેથી માથેથી પાઘડી ઉતારી, હાથમાં પાઘડી લઈ આસમાન સામે નજર કરીને એટલું કીધું, માં આ ઝાલાવાડની ધરતી તને ગમે ને? અમે તો તારા પહોળા છીએ. અને મારી તમે કીધું ને કે આ ધરતીને મેકીને ક્યાંય જવાબ આપ. મારી ભગવતી નાગણેશ્વરી માં ચામુંડાને રૂડી લાગી એટલે વસ્તીએ ઉષાળા ઉતારી દીધા છે. પણ બાળકો ધીમે 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 પંખીને જેમ પાંખું આવે એમ મારી રાઠોડની વસ્તી ધીમે 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 ઉંમર લાયક થઈ ગઈ છે. પણ નામ જેનું મૂળું પાસે પોતાના બાપ ઢોલિયાની માથે બેઠા બેઠા વિચાર કરે કે ઓહો મારો મૂળું બા યુવાન થઈ ગયા હે. પણ અમે તો પરદેશી છીએ, આ ઝાલાવાડની ધરતી. પણ ઠીક છે, જો કદાચ મારી ચામુંડા મારી નાગણેશ્વરી અહીં સુધી લાવી છે ને તો અહીંયા કોક અમારા થઈ છે. હો સાહેબ, માથે આટિયાળી પાઘડી કેબંધ કેડિયું પહેરી અને બાપ પોતાના દીકરાના સંબંધને ગોતવા માટે ત્યાંથી નીકળી ગયા. ધીમે 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 આજનું ચંદ્રવા રહ્યું ને, ચંદ્રવા ગામના ટીંબાની માથે આવ્યા ને, ડોડિયા રાજપૂત ડેલીએ ડાયરો ભરીને બેઠા છે સાહેબ. જય હો બાપુ, જય હો. અને એક આ પરદેશી રાજપૂતને ત્યાંથી નીકળતા જોયા. પણ સાહેબ, જેની હાલમાં ફેર હોય, જેના શરીરના બાંધામાં ફેર હોય, જેના મૂછના આંકડામાં ફેર હોય, જેના તાલકામાં ફેર હોય ને એને પૂછવાનું ન હોય તું કઈ નાચ નો કઈ. જય હો, જય હો. અને ડોડિયાની ડેલીએથી બે વડીલો ઊભા થયા હો સાહેબ, માથે હરખા પનિયા વીટે નો વીટે જય અને એટલું કીધું કે આય ક્ષત્રિય, આય ક્ષત્રિય. કઈ બાજુ? આ હુરેજે ભાણા હમણાં હાથ મારી તૈયારી કરે, ક્યાં જાવ છો? એટલે સાહેબ રાઠોડના વડવાએ કીધું ભાઈ ઠેઠ ઝાલાવાડની ધરતીને વીંધીને અહીં સુધી આવ્યા છે. ડોડિયા પરિવારના બે ત્રણ વડીલો માથે પનિયા વીટ્યા અને ડેલી આવી અને એટલું કીધું કે એ ક્ષત્રિય, એ રાજપૂત, ભલામણા તમારી હાલ ઉપરથી ખબર પડે કે તમે રાજપૂત છો. એટલે રાઠોડ પરિવારના જે બે વડીલો હતા ને એને કીધું ભાઈ સહી તો રાજપૂત, આમ ક્યાં જાવ છો? એ કોઈ રૂડા મોઠાળા રાજપૂતની ડેલી આવકારો મળે ને ત્યાં જ આવું છે. હા હા હા. પણ તેથી ડોડી આવે બેયના હાથ થોભીને એટલું કીધું, હે જણની જણ તો ભગત જણ કાં સુરો ને કાં દાતા, નહીતર રેજે વાંજણી તારું માતકું આવીશ નો. હે રાઠોડો, હજી આ ધરતી ઉપરથી ક્ષત્રિયતા ખોટી નથી ગઈ હો. હાલો ડેલીએ લઈ ગયા, વાળું પાણી કરીને ઢોલિયા હાથી પગા નાખીને માથે બેઠા છે અને પછી સુખ દુઃખ ની વાતો વહેતી થઈ છે. પણ ડોડિયા પરિવારના દીકરી જ્યારે જમવા બેઠા હતા ત્યારે ત્રાણ કરી કરીને પોતાના બાપ કે એમ મહેમાનોને પીરસે છે સાહેબ. પણ માણા કે ને કે પુત્રના પગ પારણે ને વહુના પગ બારણે. મોળુભા બેઠા બેઠા મનની માલમાં રોટલાનું બટકું મોઢામાં મેકે અને ઓલા ડોડિયા પરિવારની દીકરી સામે નજર કરીને એમ કે હે માં ચામુંડા, હે ભગવતી, હે મારી ભાનોદરી, મારી સમય બળવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન ને લૂટ્યા નહીં ધનુષ નહીં બાણ. પણ મારી વગડાની માલપાથી એક દેવ દેરું છે અમારી યારે સંગાત કર્યો ને, હે મારી બાપલ દેથાની વાઢાળી દેવ મારી વાઢાળી બુટી હારે આવી છે. પણ એ મારી માતાજી આવી ખાનદાન ખોયડાની દીકરી, આવી ખાનદાન ખોયડાની દીકરી
જો મારા દીકરાના આંગણે સોરીના ચાર ફેરા ફરીને આવે ને તો અમારું રાઠોડ કોળું ઉજળું થઈ જાય. બાપને મનની માલિકા આવો ઓરતો છે. અને બાપ દુનિયાની માલિકા કયા બાપને ઓરતો નો મારા દીકરાની વવારું હારા ઘરની આવે, ખાનદાન ખોરડાની દીકરી આવે, મારા ઘરને જેમ વાસણને માંજીનું ઉજળું કરે મારા પરિવારને ઉજળું કરી નાખે. પણ ક્ષત્રિય છે ને સાહેબ, તતલી આંગળી હલે તો ખબર પડે આને ક્ષત્રિય કહેવાય. ભટક બોલે ને ખબર પડે ઈ ક્ષત્રિય નો કહેવાય છે. વાત કરતા કરતા રાતના 12 વાગ્યાનો સમય બન્યો. પછી ડોડિયા પરિવારના જે વડીલો હતા ને એના રાઠોડના જે 2 વડીલો હતા એને કીધું કે આપા બીજું તો તમને કાંઈ કહેવી નહીં, પણ એક વાત અમારા મનની માલિકા ભીતરમાં ખટકે છે, જે હોય સાચું કહેજો. અરે બાપ, માં ભવાનીના સોગન છે, રાજપૂત છે, બોલો. અને તેથી ચંદ્રવાના ટીંબે રાતના 1 વાગે ડોડિયા પરિવારના વડવાએ કીધું કે આપા તમે જમતા હતા, જમવાની થાળી સામે તમારું ધ્યાન નતું, પણ મારી દીકરી આવે ને જાય એની સામે તમે વારી વારી જોતા હતા. હું હતું હા હા હા, પણ જેની જીભની માથે મારી વાઢાળી બૂટ તેથી બોલતી છે ને સાહેબ, તેથી રાઠોડના એ વડવા વડીલે એટલું કીધું કે ડોડિયાવ રાજપૂતો કારણિયાવ માગવી તો રાજપૂત નહીં, પણ મારો દીકરો છે ને એના સંબંધને જોવા માટે અમે નીકળ્યા છીએ. હા હા હા, ત્યાં તો દીકરાની વાત કરીને ડોડિયા પરિવારના વડવાએ હાથી પગા ઢોલિયાની માથેથી ઉભા થઈ અને રાઠોડના ખંભે હાથ મેકીને એટલું કીધું કે રાઠોડ તમારા દીકરાને અમે જોયો નથી, પણ અમારી દીકરીને તો જોઈને તમારી પાસે કેટલું છે કેટલું નથી, સંપત્તિને અમારે જોવાની નથી, પણ તમારા તાલકા તેજ કરે ને હે જાઓ મારી દીકરી હું તમને દઈશું. છો રાત વીતી, વહેલું ભડકલું પરોડિયું થયું, જાગી ગયા, દાંતણ પાણી કરી સા પાણી, અને એ સમયમાં વહેલા પરોડીએ 5 સાડા 5 ના ટાઈમે કાવા કહુંબા લીધા હશે. કાળો તોય કોયલો જેના ગુણથી માણા ગોથા ખાય છે. આ બધા અમલના એંધાણ છે. આ બધા લોટા ભરી ભરીને પી જાય ને એમ નામ નથી જીરવાતો સાહેબ. 1 વાર પીધે અમલ નો ચડે, 2 વાર પીવે તો કારણિયા બેહર નો થાય, પણ 3 વાર પીવે ને પછી એને 3 ભોરની ભાન થાય. 3 વાર અમલ લીધા સાહેબ, પણ ત્યાં તો એમને ભલગામડા દેખાવા મળી ગયું સાહેબ. 3 ધોબાલ લીધા અને સંદરવા ગામના પાધર નહીં પણ સીમાડા સુધી તેથી કારણિયા રાજપૂતો ડોડિયા વોળાવવા માટે આવ્યા હતા સાહેબ. દીકરી દઈ ચૂક્યા સાહેબ. અને એ સમયે સાહેબ આવું નતું, કેટલું છે ને મેકલજો ને મેં જોઈશું, ના 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 ના, એ તો બાપ બોલે ઈ જ થાય સાહેબ. ભલગામડાના પાથરની માલપા ગયા, વડીલોના મોઢાની માથે ઉર્જા દેખાણી, મૂછુના આંકડા ઊંચા દેખાણા, એટલે ઘરે પરિવાર બૈરા છોકરા આનંદ પામી ગયા કે મૂળભાનો સંબંધ કરીને આવડાવ્યા લાગે છે. મૂળભાનો સંબંધ કરીને આવ્યા કે હા ક્યાં. એક બાજુ ભાલનું જેને નાકું કહેવાય, પંખીના માળા જેવું ચંદ્રવા ગામ છે,
અને ડોડિયા પરિવારના આંગણે પણ એમની દીકરીની હું ખાનદાની કરી છે. વાત કરતા વાર લાગે, મહિનો 6 મહિના ગયા અને અહીંયાથી સંદર્ભાના ટીંબેથી પુરીબાના લગ્ન ભૂદેવને રાજકવિને બોલાવી લગ્ન લખી અને 2 ઘોડેસવારોને ત્યાંથી રવાના કર્યા છે. ક્યાં જાય ક્યાં જાય ક્યાં જાય ક્યાં જાય? ઝાલાવાડની ધીંગી ધરતી અને ભલગામડા ગામના ટીંબે જઈ અને ઘોડેસવારો ઘોડાના પેગડા સાંડી અને પૂછ્યું, ભાઈ અહીં કોઈ રાઠોડ પરિવાર ક્ષત્રિય રહે છે? હા ભાઈ, હા હામી દે. મુળુભાના લગ્ન આવ્યા એટલે લગ્ન વધાવી આવેલા લગ્નિયાને મીઠા મોઢા કરાવી રાત રોકીને હવારે એને વિદાય આપી છે. પણ 1 2 3 4 9 અર્જુના લગ્ન 9મા દિવસે જાડેરી જાન ભલગામડાના ટીંબેથી જાડેરી જાન તેથી રાઠોડ પરિવાર લઈ અને ડોડિયા પરિવારના આંગણે ચંદ્રવાના ટીમાની માથે જાડેરી જાન આપી છે. માથે ઝૂલ્યું નાખે છે, હાસા મોતીના માથે મોડિયા સડાવી દીધા છે અને બળદની ડોકે ઘુઘરમાળ વાગતી આવે છે અને જાડેરી જાણ ધોડીની ખેપટ ઉડાડતી આવે છે. એ સમયે બળદ ગાડા સિવાય બીજું કઈ હતો નહીં વ્યવહાર. પણ સોરીના મંગળ 4 ડોડિયા પરિવારના આંગણે મુળુભા સોરીના 4 ફેરા ફરી અને સાહેબ પછી પુરીબાની જાનની વિદાયનો સમય આવ્યો. 4-5 વાગ્યાનો સમય બન્યો છે. ડોડિયા પરિવારે ગામના પાથરની માલપા દીકરીને માથે હાથ મેકી કાકા કુટુંબ મા બાપ ભાઈઓ પરિવાર મળી અને જાડેરી જાનને વિદાય આપી. પણ વાત ટૂંકમાં કરું સાહેબ, જાન પૈણી ભલગામડાના પાથરની માલપા આવી અને ઢોલ વાગ્યા સાહેબ. રાઠોડ પરિવારના આંગણે વરઘોડિયાને પોખણા થઈ ગયા. મારી ભગવતી ચામુંડા મારી વાઢાળી બુટના નામનો ખડો બંધાણો અને પેલો મોડિયો ને મીંડોળ મુળુભાઈએ ન્યા ઉતાર્યા છે. પણ વાતની હવે મજા છે સાહેબ. મુળુભાઈએ સંસાર સુખની મારી પાસે ડગલા માંડ્યા ધીમે 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 ધીમે, પણ મારી વાઢાળી બુટને વાત વધારવી છે. પુરીબાને પેટ ઓધાન રહ્યું. રાઠોડ પરિવારની માલપા આનંદની હેલી છવાઈ ગઈ. વાહ વાહ મારી વાઢાળી બુટ, વાહ મારી ચામુંડા, વાહ. હે આજે આ ગામના ટીમે લાવી અને મને પાંખું વગરના પંખીડાને તે ઉજળા કરી દીધા. મહિનો 2 મહિના 7 મહિના શ્રીમંતના રૂડા દિવસને ઉજવી 9 મહિના અને માથે 13 દીના વાણા વાઈ ગયા. પણ મારી વાઢાળી બૂટ અને મારી ચામુંડા બેઠી બેઠી વિચાર કરે કે લાઈવ લાઈવ આજે આ ઝાલાવાડની ધરતી માથે હવે મારે રાઠોડની વસ્તીનો વધારો કરવો છે. નવ મહિના 13 દી થયા સાહેબ, જેને દેવના ચક્ર જેવા દીકરાનો જન્મ થયો છે. નામ જેનું રૂપસક પાડ્યું સાહેબ. માં ભગવતી મારી વાઢાળી બુટને માં ચામુંડાનો દીધેલો દીકરો છે. એક દીકરો, બીજો દીકરો નામ જેનું રામસક છે. દીકરીનો જન્મ થયો પણ સૂર્ય અને ચંદ્રના તેજને ઝાંખી પાડે આવી દીકરી એટલે નામ જેનું ફૂલ કુંવર પાડ્યું છે. પછી ત્રીજા
ત્રીજા દીકરાનો જન્મ થયો, નામ જેનું રતનસિંહ પાડ્યું છે. બીજી દીકરીનો જન્મ થયો, કુંવરબા નામ પાડ્યું. પાંચમા દીકરાનો જન્મ થયો સાહેબ. 1 2 3 ભાઈઓ, 2 બહેનો, 5 ભાઈ બહેન. છઠ્ઠા બાળકનો જન્મ થયો, સૌથી નાના, નામ જેનું સગાબા પાડ્યું છે. 100 ભાઈ બહેન ડેલીએ રમે. મુળુભા અને પુરીબા આનંદમય જીવન જીવે છે. પણ વાત કરતા વાર લાગે, સમય કરે ને એવું કોઈ ન કરે છે. વરા, 2 વરા, 5 વરા. મુળુભાને એમ થઈ ગયું કે બાપ, હવે હમણાં મારો નિભાડો પાકી જાય છે, મારા 6 બાળકો મોટા થઈ જાય છે. આમ કરતા 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 ચંદરવાના ટીમારી માથે ડોડિયા પરિવારના આંગણે કોઈ એવો સારો પ્રસંગ આવ્યો. ઘોડેશ્વર અને એ સમયે સાહેબ આ ટપાલું કે આ કંકોત્રીને આવો જમાનો નતો. કંકુ વાળા ચોખા એક થેલીમાં નાખીને હગા વાળાને દેતા 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 ભલગામડાના પાથર ગયા ને મેઘલી અંધારી રાત મળી ન્યા ગયા અને રાઠોડની ડેલી કકડાવીને ડેલી આમ ખોલીને ત્યાં ઓસડીની ધારે બેઠેલા પુરીબા ઉભા થઈ ગયા. ઓહો, આ તો મારા ભત્રીજા આવ્યા. અને સાહેબ, આજની તારીખમાં ભલે આ કળિયુગ છે, પણ ગમે ની આપણી દીકરી હોય ને, આપણે જઈ કરતા આપણું સંતાન જાય ને તો ફઈબાને આનંદના તોરા સોટે. મારું બહુડું આવ્યું, મારા ભાઈનું સંતાન છે. રૂપિયા કરતા જેને વ્યાજ વાળું હોય, જઈ વાળું પાણી કરી અને પુરીબાના હાથની માલપા કંકુના ચોખા આપ્યા, વધાઈ આપી. પણ વાત ટૂંકમાં કરીએ, બળદગાડું તૈયાર કરી અને માં અને દીકરી મોસાળમાં જવા માટે તૈયાર થયા છે. પુરીબા અને ફૂલકુંવરબા બે માં દીકરી બળદગાડાની માલમાં બેઠા. ધીમે 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 બળદગાડું ઠેઠ ચંદરવા ગામના ઝાપાની માલમાં આવીને ઉભું રહ્યું. ડોડિયા પરિવારના આંગણે પુરીબા અને પોતાની દીકરી ફૂલકુંવરબા મોહાળની માલમાં આજ મહેમાન બન્યા છે. જે કાંઈ પ્રસંગ હતો, પ્રસંગ તો સારા રીતે ઉજવાઈ ગયો. પછી ત્યાંથી મોહાળની માલપાથી બળદગાડું જોડી અને એટલું કીધું, ફઈબા હાલો તમને ભલગામડા મેકી જાય. પુરીબા તૈયાર થયા. ફૂલકુંવરબાએ પોતાની માને કીધું કે માં, મારે મોહાળમાં થોડાક દી રોકાવું છે સાહેબ. આ આપણી કહેવત છે, 100 બ્રાહ્મણ અને 1 ભાણેજ. ડોડિયા પરિવારની વવારું હતા, એને કીધું કે બેન, ભલે ને ભાણીબા રોકાતા, થોડાક દી રોકા છે ને પછી તમારા ભાઈઓ કે મામા મોહાળ આવીને કોક મેકી જાય. અને બળદગાડાની માલપા પુરીબા બેહીને ભલગામડાની માલપા વ્યા ગયા. પણ હવે વાતની મજા છે. 1 દી 2 દી 3 દી આમ કરતા કરતા 1 મહિનાના વાણા વાઈ ગયા. એક મહિનાના વાણા વાઈ ગયા. આ બાજુ ચારેય ભાઈઓ કુંવરબા, 5 ભાઈ બહેન છે, પણ ફૂલકુંવરબાને 5 ભાઈ બહેન બહુ યાદ કરે છે. એટલે પોતાના આપા મુળુભાને કીધું કે આપા, દીદી હવે બેનને તેડી આવો ને. કોઈ વાંધો નહીં બાપા, કાલે હું જઈશ તેડી આવું બેન. દીવ ઉગ્યો, નાઈ ધોઈ અને મુળુભાઈ પોતાની ઘોડીને તૈયાર કરી અને ઘોડીની માથે સામાન માંડ્યો. એટલે રતનસિંહજીએ એટલું કીધું કે દીદી તમે મોહાળમાં જાવ છો બેન, ઘણા દિવસથી રોકાણા, હાલો ને હું તમારી યારે હથવારો કરું, મારે પણ મોહાળમાં આવવું છે. બે બાપ ને દીકરો ભલગામડાના ટીમેથી ઘોડી માથે પલાણ માંડી અને ધીમે 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 હાલી નીકળ્યા.
બાપ ને દીકરો ઘોડીની માથે પલાણા માંડી ધીમે 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 આજનું જે લીમડી 24 છે સાહેબ, ભોગાવા નદીને વટી અને પછી ભાલની ભૂમિકાનું નાકું આવે. લીમડી 24 નું છેલ્લું ગામ વનાળા. વનાળા ગામના સીમાડાની માથે આવ્યા ને ત્યાં મોળુભાઈએ પોતાના દીકરા રતનસિંહ બાપુને કીધું કે રતનસિંહ, હા દીદી, જો હા હું ગામ દેખાય ને ઘણી વાર હું અહીં નીકળું ને ત્યારે એક રતનબા કરી છે, મેં મારા જીભના માનેલા બેન મહિના છે. ઓહો, પોતાના જીજીને તેથી રતનસિંહ બાપુએ એટલું કીધું કે જીજી તમે બેન મહિના તો મારા તો ફૂઈ થાય ને, હાલો હવે આજ ફૂઈની ડેલીએ મહેમાન ગતિ કરવી છે. કે પણ બાબા હજી ચંદ્રવા થોડું દૂર છે કે બાપુ હમણાં ચંદ્રવા પોગી જાવ, પણ તમે જેને બેન માન્યા છે મેં તો જોયા નથી, હાલો આજની ઘડી બે ઘડી ફોઈબાની ડેલીએ મહેમાન ગતિ કરી ચા પાણી પીને ત્યાંથી નીકળી જાય છે. પણ દિવસના 5 વાગ્યા છે સાહેબ, અને રાણાજીની ડેલીએ જઈ અને ઘોડીએ હાવળી નાખી સાહેબ. ત્યાં માલપાથી રાણાજીને કીધું, ઠાકોર, ઘોડાની આવળ્યું તો ઘણી બજારની માલપા ડેલીએ થાય ને દરબારી, કે આ ઘોડીએ જે આવળ નાખી ને ઈ મારા ભાઈ મુળુભાની આવળ છે, ઈ ઘોડીની, બાકી આવી આવળ બીજાની હોય ને જાવ જોઈ મારો ભાઈ આવી. રાણાજી પગની માલપા મોજડી પહેરી નો પહેરી ડેલીએ જઈને આમ જોયું, બે બાપ દીકરો છે. ઓહો, પધારો 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 પધારો. 10 કોઠે દીવા થઈ ગયા. અત્યારનું એવું નહીં સાહેબ કે જીભના માનેલા હાળા બનેવીનો ના તો ભાળન ડેલિયું બસાયું નહીં, 10 કોઠે દીવા થઈ ગયા. અને જઈને કીધું, સોનબાપ, એ આવડ તો તમારા ભાઈની ઘોડીની જ હતી, તમારા ભાઈ મહેમાન બન્યા, ઢોલિયા ઢળાઈ ગયા, માથે ગાડલા નખાઈ ગયા. મોળુબા ડેલીની માલિપા પગ દીધો, ઢોલિયાની માથે મોળુબા બેઠા છે, પણ રતનસિંહ બાપુ ઓસરીની ધારે પોતાના ફૂઈ બેઠા હતા, ન્યા જઈને બેઠા, કારણ કે બાપ દીકરાની મર્યાદા છે. આજની તારીખમાં ક્ષત્રિય રાજપૂત હોય ને, બાપને દીકરો ડાયરામાં ઢીસણ અડાડી નહીં નો બે. શું કામ નો બે? કે પોતાના જીજીને હામાં હગા છે ને, ધોબે ધોબે મારા હમ તમારા હમ ગળાના હમ અમલ પાતા હોય, જરાક કદાચ બાપને વધી જાય ને તો બાપ પીવે ને પછી બેટાને સડી જાય, એટલે ઢીસણ અડાડીને બે નહીં થાય. આ બળદ બગીડનું ખાલી ભાંગલ ટોટલ ગાડું હોય તો 3 ધોબા નાખાય તો વગર બળદે હાલતું થઈ જાય ગાડું. આ ઈ છે સાહેબ, આ એમને માથા નથી કપાઈ ગયા, ઈ બે ભાનમાં સાહેબ. હવે મર્યો કે મારો, પણ રાણાજીની ડેલીએ કાવા કહુંબા થઈ ગયા, સાપાણી થઈ ગયા. મુળુભા ઢોલિયા ઉપરથી ઉભા થઈને કીધું, બેન જય માતાજી. અરે વીરા, આજ આવ્યા છો ને હવે પછી ક્યારે આવશો? પણ બેન, મારી દીકરી ફૂલકુંવરબાઈના મોહાળમાં છે ને, એને તેડવા માટે જાય છે બાપ દીકરો, બાકી બીજું કઈ કામે નીકળ્યા નથી. ભાઈ, તમારી દીકરીને તેડવા જવાનો ભાવ છે તો આજ બેનની ડેલી આવ્યા છો, તમારી બેનનો ભાવ તમે નહીં ઓળખો? અરે બેન, બીજું કઈ નો. અરે ભાઈ, હવે જાય અને બેનના સોગન છે, બેનને મરતી ભાળ જવાય નહીં. હા હા. અને સાહેબ, ભાઈ બેન નો જે સંબંધ છે ને, ભાઈ અને બેન ના સંબંધ ને બનાવીને મારા ત્રિલોકના નાથે ઠાકોરે હાથને ધોઈ નાખ્યા છે. લાપસીના આંધણ મેકાઈ ગયા, વાળું પાણી કરી, રાતના 12-1 વાગ્યા સુધી બેઠા, સુખ દુઃખ ની વાત કરી, નિંદ્રાને આધીન બને વેલા પરોડીએ જાગ્યા છે. વેલા પરોડીએ જાગ્યા. અને એ સમયમાં રાણાજીએ ખરલની માલિપા ખહરા ઘૂટા અમલ ઘોડામાં મંડી ગયો. પણ મુળુબાઈએ કીધું કે એ બનેવી સાહેબ, થોડું હજી મારે ચંદ્રવા જવું છે. કે પણ બાપા, તમારી બેન ચા મેં કે અમલ પીને અહીંથી જુદા પડવી. દુઃખ અને સુખની વાત અમલ લેતા 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 100 વાગી ગયા સાહેબ.
એક બાજુ સૂરજ નારાયણ ઉગ્યા ઉગશે ઉગ્યા ઉગશે ઉગ્યા ઉગશે રનાદે સૂર્યનારાયણ ને દૂધના કટોરા પાય હમણાં જાઓ હમણાં જાઓ હમણાં જાઓ સૂર્યનારાયણ બોલે એવા ટાણે સાહેબ દિલ્હીની માલિપા મારા હમ તમારા હમ એકાબીજી હાળો બનેવી અમલ લે છે અને ડેલીની બાયણું બંધ છે ને ડેલીની હાકળ ખખડી હશે ડેલીની હાકળ ખખડી હજી ડાયરો હમો નમો થાય છે નો થાય ડેલી જઈને આમ ખોલીને એક દીકરીએ અવાજ કર્યો આય ક્ષત્રિયો આય ક્ષત્રિયો ક્ષત્રિયને અમલ પીવાની વેળાઈ જુદી હોય અને અત્યારે હું આવીશું ને અત્યારે આ ડેલીને ખકડાવી અત્યારની વેળાઈ જુદી છે પણ રતનસિંહ બાપુ પોતાની ફૂઈ ભાઈ બેઠા બેઠા આમ જોવે છે કે આ દીકરી શું બોલે છે મુળુબા બોલ્યા બોલ બેટા શું છે રાણાજી બોલ્યા બોલ દીકરી શું છે અને દીકરીની આંખમાંથી આહુડાની ધાર થઈ દીકરીની આંખમાંથી આહુડાની ધાર થઈ પણ મુળુબા ઢોલિયા ઉપરથી ઉભા થઈને ડેલીએ જઈને દીકરીને માથે હાથ મેકીને કીધું બેટા પહેલા ડેલીમાં વહી આવીને પછી વાત કરે શું છે પણ દીકરી હિબકા ભરી રોવે બોલી કે નો બોલી કે બોલી કે નો બોલી કે માથે બાંધેલી પાઘડીનો એક બેન ત્રણ આટા ખોલી પાઘડીના છેડે દીકરીના આહુડા લૂસીને કીધું બેટા મારા હમ છે સાની રીજા બોલ શું છે બાબા બાપા વાત કરી તો વાર લાગશે અરે પણ બેટા બોલ તો ખરી બાપા કોઈ રાજના દુશ્મનો કાબા અમારી ગાયોના ધણને વાળીને ગામનો સીમાડા વિયા ગયા છે બાપુ અમે ગરીબ માણા ક્યાં જાય અમારી રાવ કોણ સાંભળે હે પણ જે ગાયોની માથે ઊન મારી માથે રંડાપો ગાળતી માં જેના જીવનનો દૂધના માથે અમારો જીવન ગુજારો હાલે ને એ અમારી ગાયોના ધણને વાળીને કોઈ કાબા નાથી લઈને વ્યા ગયા બાપુ અમારી રાવ તો ક્ષત્રિય સિવાય કોણ સાંભળે પણ સાહેબ બેટા કોણ હતું ક્યાંના હતા તે ઓળખ્યા આટલું બોલે નો બોલે કે પોતાની ફૂઈ પાસે ઓસરીની ધારે બેઠા હતા ને રતનસિંહે જેમ ભૂખ્યો હાવજ તળપ મારે મારી ઓસડીની ધારેથી સલાંગ મારે એક અને બીજા કૂદકે તો સાહેબ પોતાના ફૈબાના ઘરે ગમાણે ઘોડીને પોતાના બાપની ઘોડી મુળુભાની બાંધી હતી જઈ અને આંસકો માર્યો તેથી ઘોડીને છોડવાની વેળા નથી આંસકો માર્યો ખીલા હોતી ઉપાડ્યો સાહેબ અને બગાક જામદન તેથી કારડીએ રાંગ વાળી અને ડેલીને પગની પાટું મારી ડેલીનો દરવાજો તોડી અને જે દિશાએ દીકરી આમાં આંગળી ચીંધીને હાથની માલપા હાંગશે પણ પોતાના બાપ મુળુભાના કમરની માલપા ગાળા ચંડી તલવાર હતી બાપુ દ્યો એટલું કીધી ને મુળુભાઈ આમ કરીને મિયાનમાંથી તલવારનો ઘા કર્યો એ દોડતી ઘોડીએ એક હાથમાં તલવાર એક હાથમાં હાંગ અને વનાળાના સીમાડાની માથે હજી ક્યાંક જાય છે અને આજે ધરતી ઉપર જ્યાં છે સાહેબ આ ધરતી જે પવિત્ર પાવન છે જ્યાં નેજા ફરકે છે અબળાનો સાંભળી અવાજ કારણિયા બન્યો કાળ ઘોડીએ માંડ્યા પલાણ તન રંગ હો રાઠોડો સાહેબ નીકળ્યો સાહેબ પણ આ ધરતીની માથે આવ્યા ભેટ ભેટા થઈ ગયા અને બાકા ઝીક એક ને બે ને ત્રણ ને ચાર ને 15 16 ને 17 ફરતો ઘેરાવો લઈ લીધો પણ તેથી રતનસિંહે નીચે ઉતરી ઘોડીનું પેકડું સાંડી અને પોતાના બાપની જે મિયાન વગરની તલવાર હતી ને
આમ તલવારની પીસીએથી આમ લીટો તાણ્યો સાહેબ આ ધરતી ઉપર હો. લીટો તાણીને એક બાજુ ગાયનું ધાણું ઉભું રહી ગયું અને હતા ને એને કીધું કે હવે જો જનેતાએ હવા શેર ઊંટ ખાઈને જણ્યા હોય ને એક આ લક્ષ્મણ રેખા ઓળંગો તો તમને ખબર પડે કારણિયો હું છે બાપ. જય હો. લીટો તાણ્યો સાહેબ. જય હો દાદા, જય હો. મનોજ ભારતી બાબુ આપની વચ્ચેથી રજા લે છે. જોજો બાબુ. અને લીટો તાણ્યો પછી કીધું કે હવે કોઈ મર્દનો દીકરો હોય તો એક લીટો ઓળંગો સાહેબ. હે દુનિયાની માલપા તમને ખબર પડે કે હજી આ ધરતી ક્ષત્રિયો વગરની વાંધણી નથી થઈ ગઈ સાહેબ. એક ડગલું ભરો હતા એમાંથી બબે ગળગળતી દોડ મેં કે કોઈને પાટું મારે, કોઈને આમ તલવારની મૂઠ મારે, એક ઘા પડે ને ધરતીની માથે અળગોઠિયા મંડી જાય ખાવા. પણ પછી સાહેબ જેમ હાથ કોઠાના યુદ્ધની રચના થઈ હતી વચ્ચે અભિમાન્યુ એકલો હતો ને ફરતો જેમ ઘેરો ગાયલો હતો ને એમ જેટલા વધ્યા એને ફરતો ઘેરો ગાયલો સાહેબ. પણ માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ આદરા અધવચે રહે પછી રાઠોડ મારો હરી કરે. અને એક બાજુ ભલગામડાના ટીંબે જ્યાં પુરીમાં ઢોલીઓ નાખીને બેઠા હતા ને ડેલીની માથે આવીને એક કાળો કાકડો ક્રાવ 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 બોલવા માંડ્યો અને જનેતાને પેટની માલિપા ફાળ પડી ગઈ. દ્વારિકાધીશ આય મારી જગદંબા બૂટ, હું જનેતા છું કઈ તો ન આકું, પણ જેને મારા ઉદરની માલિપાથી જન્મ લીધો ને જન્મતા વેત હું મારા રતનસિંહ પારખી ગઈ હતી તું કોણ છો. પણ ઠીક છે જ્યાં મારો રતનસિંહ હોય ને મારી વાઢાળી બૂટ તું જઈને ઊભી રહી જાય. માના મોઢામાંથી શબ્દ છૂટે ત્યાંથી ભલગામડાના ટીંબેથી માં વાઢાળી બૂટ પરિયાણ કરે અને આ બાજુ ઘા ઉપર ઘા ઘા ઉપર ઘા. પણ કોઈ નરાધમ પાપીએ પીઠ પાછળથી ઘા કર્યો અને ધડથી માથું જુદું થયું સાહેબ. ધડથી માથું જુદું થયું. રતનસિંહ બાપુને ખબર પડી ગરદન માથે ઘા થયો. પણ રતનસિંહ બાપુ એટલું કીધું કે મહા વગડાની વાટે બીજું તો કોઈ ન હોય પણ મારી વાઠાળી બૂટ તોય નથી બાપ. આટલું બોલ્યા અને પડતું માથું મારી વાઠાળી બૂટે આમ ઝીલી લીધું. રતનસિંહ મારા પહોળા મને યાદ કરે અને પગરખા પહેરવા ઊભી રહું તો તું વાઠાળી બૂટ.
આરા રોડ હરે રે તેથી ત્રિલોકનો નાથ જોવા જા. જય સુરવીર. બાપ મારા બહુડા મન માં કે નો આવું તો દુનિયા ફરીવાર મન માં કોણ કે ધરતી ઉપર માથું પડે એ પેલા મારી વાઠાળી બૂટે માથું હાથની માલિપા ધીલી લીધું. હાથની માલિપા માથું લઈ નકરું ધડ ઊભું છે સાહેબ અને માન દીકરો વાત કરે છે. રતનસિંહ બાપુનું મોઢું ખાલી માથું બોલે છે માં માં આવડા જો ફાવીને જાય છે તો એમ કે છે કે કારળિયાની રગની માલિપા જનૂન નતું પણ એ મારી વાઠાળી બૂટ માથું તારા હાથમાં રાખ અને આમની સામે હું લડી શકું એટલી મને તાકાત દે. અને તેથી મારી વાઠાળી બૂટે કીધું રતનસિંહ માણાને મોઢે રતન હોય ને આંખે પણ જા હું તને સાતીએ રતન આપું સાતીએ આંખું આપું એ હવે અહીંથી સીમાડો વટવાનો ને તને પછી આ રણ મેદાન ખેલાણું છે. માથું કપાણું જેથી મારી બૂટમાં એ ઝીલ્યું. માથું કપાણું તેથી બૂટમાં એ ઝીલ્યું. ધડકારે છે ઢીંગાણું રે રાઠ રતન સીધા દાને રાઠોડના રતન સીધા દાને. કપાણું તેદી બૂટમાં એ ઝીલ્યું. એ માથું કપાણું તેદી એ બૂટમાં એ ઝીલ્યું. ધડકારે છે ઠિકાણો રે બાબા રતન સીધા દાને વખાણો કાલ કાઠડે સુરવીર દાદા ને વખાણો. લાલ કાઠડે રતન શ્રી દાદાને વખાણું. આ કાઠડે રતન શ્રી દાદાને વખાણું. રાજના દ્રોહીએ રે ગોવર્ધન વાળા તેરી કર્યું હતું ને ઠિકાણો. હે રાજદ્રોહી એ ગૌધણ વાર્યા તેદી કર્યું તું દાદાએ ઢીંગાણું. હે જીરે કર્યું તું દાદાએ ઢીંગાણું. ગૌધણ આવો ને હવે કોઈ વિરોલા અબોળા કરે છે પુકાર રે ભાલ કાઢે રતન સિંહ દાદાને. અને તેથી છેલ્લા શબ્દમાં સાહેબ દુશ્મનોને મારી અને ધડ જ્યાં પાછું આવીને ઉભું રહ્યું ને તેથી મારી વાઢાળી બૂટે કીધું કે રતનસિંહ બાપ હવે વિહામો લેવો છે મારી ક્યાં લઉં ક્યાં લઉં. આજ મારી વાઢાળી બૂટ તું કેમ ત્યાં વિહામો લઉં કે રતનસિંહ દુનિયાની માલિપા આગળ કળિયુગ આવે ને કળિયુગને ખબર પડે કે આ ધરતીમાં સુરા થઈ ગયા. અહીંથી એક ડગલું આપણે મા દીકરાને ક્યાંય ખવવાનું નથી. મારી હું રહું ત્યાં તું ઊભી રહીશ રતનસિંહ. રતનસિંહ આ જગ્યાની માથે એક દી તારા નામના નેજા ફરક છે પણ મારી મારા નામના ફરક છે. તું ક્યાં રહીશ કે રતનસિંહ હું તારા પાઘડીના સોગે રહીશ. જા હે મારી મારી બેન ફૂલકુંવર મારી રાહ જોતી છે મારા મોહાળમાં. હો હા હા. અને મારી બેનને જ્યારે આ જાણ થાય છે મારા પરિવારને મારા માવતરને જાણ થાય છે તેથી મારી બેન શું કરશે. દીકરીને તેડવા માટે ભાઈ એક જવતલિયો એક બાંધવ એક માનો ઝીણો જાતો છે. હા હા કર્મે લખ્યા કીર્તાર સઠી ના ચૂકે નહીં.
હુનર કરો હજાર આખર વેળાયા તેથી આ ધરતીની માથે માએ વચન આપ્યું રતનસિંહ કળિયુગમાં નેજા ફરક છે હું તારા પાઘડીના સોગે રહીશ પણ જોજે ઓ બાપ મારો ક્ષત્રિય છો હે મારું પહોળું છો દુનિયાની માલિપા ગમે એવા આવે ને દાનેશ્વરીના દીકરા રાજપૂત લાંબો હાથ નો કરતો ને તેથી લાંબો હાથ કરીશ ને તેથી હું વાઢાળી બૂટ તારી પાઘડીને મેકીને નીકળી જઈશ બાપ આ ઈ માના દીધેલા સંસ્કાર છે સાહેબ માણા કેમ કે લઈને જાય છે પણ નથી લેતા ન લેવાય સાહેબ એની માથે એક વજ્રનો તાર લઈને મારી વાઢાળી બૂટ બેઠી છે સાહેબ આ ઈ પાવન ભૂમિકા છે માન દીકરાએ વગડાની માલિપા વિહામો લીધો છે સાહેબ એક બેનને તેડવા માટે જવતલીઓ જાતો અને રણ મેદાનની વાટે રોકાઈ ગયા ને આજ એને દીકરીઓ વાલી છે એટલે કીધું ને કે રાઠોડો તમે મને ગમે એટલું દ્યો ને હું હક નહીં કરું પણ મારી સામે મારી દીકરી મારી બેન ને એક દીકરીના ફેરા ફેરવો ને હે એટલે હું આમ જો હોળે કળાનો થઈને તમારી સામે ઉભો રહીશ જય બાપા આવા રતનસિંહ બાપુની જીવન ગાથા છે આવો શ્રદ્ધાનું ભાતું લઈને આવજો કોઈ અહીંથી ખાલી હાથે ગયો નથી નહીં જાય પણ જેવી તમારી શ્રદ્ધા એવું મારો બાપ તમને દેશે.